અંકલેશ્વરમાં ભીખમાં માંગેલા રૂપિયામાં પણ ભાગ લેવા જતા દંપતી પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। ખરોડ ગામ ખાતેની બનેલી ઘટના ઘાયલ દંપતીને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવ સંદર્ભે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વર તાલુકાના અંબાલી રોડ પર આવેલી સપના સોસાયટીમાં રહેતા બિલ્કિસ બાનુ વોરા અને તેના ઇરફાન વોરા સાથે ખરોડના બશીર દિવાન ભીખમાં રૂપિયા ઉઘરાવ્યા હતા। જે રૂપિયા લેવા માટે ખરોડ બશીર દિવાને ત્યાં વારંવાર જતા હતા, છતાં રૂપિયા આપતો નહોતો। ગતરોજ તેઓ પુનઃ રૂપિયા માંગવા ગયા હતા। તે દરમિયાન બશીર દિવાન હોકી વડે બિલ્કિસ બાનુ વોરાનું માથું ફોડી નાખ્યું હતું। તો બશીર દિવાનના છોકરા યાસીન દિવાન અને મોહસિન દિવાન ત્રણે ભેગા મળીને બિલ્કિસ બાનુ વોરા અને તેના ઇરફાન વોરા ગંભીર રીતે મારામારી, અહીં બીજી વાર રૂપિયા લેવા આવ્યા છો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। બિલ્કિસ બાનુ વોરા અને તેના ઇરફાન વોરા ગંભીર ઈજા સાથે 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે પાનોલી પોલીસ મથકે બિલ્કિસ બાનુ વોરા ફરિયાદ આપતા પોલીસે બશીર દિવાનના છોકરા યાસીન દિવાન અને મોહસિન દિવાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી।